નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હાંસલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 ગ્રામરનું ચેપ્ટર આજે આપણે 7 ચેપ્ટર જે તમારે ગ્રામરની અંદર આપેલું છે શું છે તો કે ધ એડજેક્ટિવ, એ આજે આપણે આ વિડિયાની અંદર સમજવાનું છે. તો તે આપણે સમજીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં તમે તમારી હાજરી ઝડપથી નોંધાવી દેશો. હું 1 મિનિટ માટે ઊભી છું. દરેક વિદ્યાર્થીએ પોતાની હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી જ લીધી હશે. હવે આપણે આજે તમારી ગ્રામરની અંદર આવતું ચેપ્ટર નંબર 7 આપેલું છે તમને ધ એડજેક્ટિવ. તો વિદ્યાર્થી મિત્રો, ધ એડજેક્ટિવ એટલે શું થાય તો કે વિશેષણો. શું થાય? શું થાય? એડજેક્ટિવ એટલે કે વિશેષણો. તો કે વિશેષણો કેને કહેવાય? એ પ્રશ્ન થાય ને, કેને તમે વિશેષણ કહો, કેને તમે એડજેક્ટિવ કહો? તો કે કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામ હોય, કઈ સામાન્ય નામ હોય કે કોઈ સંજ્ઞાવાચક નામ હોય, એની પહેલા એ નામ સંજ્ઞાવાચક નામ અથવા સામાન્ય નામનું કઈ ગુણ વર્ણન કરતા શબ્દ બતાવવામાં આવેલા હોય. કોઈ સામાન્ય નામ હોય એનું ગુણ વર્ણન કરતા શબ્દ આગળ જે બતાવવામાં આવે એને શું કહેવામાં આવે છે તો કે એને વિશેષણ કહેવામાં આવે છે. પછી તે એ સંજ્ઞાવાચક નામ કે સામાન્ય નામનું ગુણ વર્ણનમાં એનું શું આવી શકે? એનો રંગ પણ બતાવ્યો હોય, એનું કદ પણ બતાવ્યું હોય, એનો આકાર પણ બતાવ્યો હોય, એ કાંઈ બતાવતા શબ્દ હોય એને શું કહેવામાં આવે છે તો કે વિશેષણ કહેવામાં આવે છે. સૌપ્રથમ જોઈએ આપણે વિશેષણ કેને કહેવાય. તો શું કહે છે કે કોઈ પણ સંજ્ઞાવાચક નામ અથવા સામાન્ય નામ સામાન્ય નામનું ગુણ વર્ણન કરતા જે શબ્દો મૂકવામાં આવે તેને વિશેષણ કહે છે. તે વિશેષણ જે તે નામનું એટલે કે તે વિશેષણ તે નામનું કદ, આકાર, રંગ દર્શાવી શકે છે. ઉદાહરણ જોશું ત્યારે તમને ખ્યાલ આવશે. આજે મેં લખાવ્યું છે કે એનું કદ, એનું આકાર ને એનો રંગ બતાવતો શબ્દ હોય એ વિશેષણ હોઈ શકે. જે તે સંજ્ઞાવાચક કે સામાન્ય નામ છે એનું ગુણ વર્ણન કરતા શબ્દ જે એની આગળ મૂકવામાં આવે તો એને શું કહેવામાં આવે છે કે એની શબ્દને વિશેષણ કહેવામાં આવે છે. હવે આ વિશેષણ છે એ નામનું અથવા કદ બતાવતું હોય, આકાર બતાવતો હોય અને રંગ પણ દર્શાવી શકતું હોય છે, એને વિશેષણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે કેવી રીતે એનું કદ કે આકાર કે બતાવે છે. અને બીજું એ જોવાનું છે કે આ જે વિશેષણો છે એ પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે. પરસ્પર કેવા હોય છે? વિરોધી હોય છે. કે ફોર એક્ઝામ્પલ મેં તમને અહીંયા ઘણા બધા વિશેષણ લખીને આપ્યા છે.
તમારાનો સ્ક્રીનશોટ પછી લેવાનો છે, એને પછી લખવાના છે. તમારી બુકની અંદર ઘણા બધા આપ્યા છે, પણ એમાંના અમે થોડાક તમને અહીંયા લખાવડાવ્યા છે. જેની પાસે ગ્રામર હોય એ ગ્રામરમાં જોઈ શકશે કે તમને સાઈડમાં આપેલા છે ઘણા બધા વિશેષણોને એના ઓપોઝિટ આપ્યા છે, એટલે કે વિરોધી આપેલા છે. એક વિશેષણ છે એનું વિરોધી આ થાય છે, તમને આપેલું છે. ગ્રામર જેની પાસે હોય એ ઓપન કરીને જોશે. હવે તો કે આ જે વિશેષણ છે ને એ પરસ્પર વિરોધી પણ હોય, એ પણ એક પોઈન્ટ થાય કે તે વિશેષણ પરસ્પર વિરોધી પણ હોઈ શકે. સમજાણું કે વિશેષણ કેને કહેવાય અને આ વિશેષણ પરસ્પર વિરોધી પણ હોઈ શકે. તો વિરોધી પરસ્પર વિશેષણ કયા અને વિશેષણ શબ્દ કેને કહેશો, કયું વિશેષતા બતાવતા શબ્દ છે એ મેં તમને સાઈડમાં લખેલા આપેલા છે, એ તમે જોઈ શકશો. હું તમને સમજાવું છું એક પછી. પેલું આપ્યું છે લોંગ, એટલે શું થાય? લાંબુ. તો કોઈ પણ વસ્તુને લોંગ બતાવી, લાંબુ બતાવવું એની વિશેષતા થઈ ને, વિશેષણ થયું ને, તો એનું વિરોધી થયું શોર્ટ. શોર્ટ એટલે ટૂંકું. કાંઈ વસ્તુ લાંબુ હોય એની વિશેષતા બતાવી તો શોર્ટ, ટૂંકું છે, એ પણ એની વિશેષતા થઈ. પણ લોંગનું વિરોધી શું થયું? શોર્ટ. એવી રીતે બીજું આપ્યું છે ઓલ્ડ. ઓલ્ડ એટલે જૂનું પણ થાય અને વૃદ્ધ પણ થાય. એ ઓલ્ડ એટલે કાંઈ વસ્તુ જૂની છે તો એ વસ્તુની એ વિશેષતા બતાવી કે એ વસ્તુ જૂની છે. હવે જૂની જે છે એનું વિરોધી થાય શું છે? ન્યૂ. ઓલ્ડનું વિરોધી ન્યૂ. ન્યૂ એટલે નવું. તો નવું કાંઈક વસ્તુને તમે બતાવો તો એ પણ એની વિશેષતા થઈ. તો આ બંને પરસ્પર વિરોધી થયા, પણ વિશેષણો જ છે બંને, પણ પરસ્પર કેવા છે? વિરોધી છે. કેવા આપ્યા છે? વિરોધી શબ્દ આપેલા છે. વિશેષણો છે પણ પરસ્પર વિરોધી છે. ત્યાર પછી આપ્યું છે સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે મજબૂત. અને મજબૂત છે તો એ પણ વિશેષણ છે કે કાંઈક વસ્તુ સ્ટ્રોંગ છે અથવા તો કોઈ મેન સ્ટ્રોંગ છે, મજબૂત છે. ત્યાર પછી વીક એટલે નબળું. તો એ પણ એનું એક તો વિશેષણ જ થયું, પણ સ્ટ્રોંગનું વિરોધી શું થયું? વીક. ત્યાર પછી હાઈ એન્ડ લો, ઊંચું અને નીચું. ત્યાર પછી ટોલ અને શોર્ટ. ટોલ એટલે પણ ઊંચો અને શોર્ટ એટલે પણ નીચો અથવા ઠીંગણું. ત્યાર પછી સ્મોલ એટલે નાનું અને બિગ એટલે મોટું. બ્યુટીફુલ એટલે સુંદર, અગલી એટલે કદરૂપું. એમ કોઈ ગર્લ જે છે એ બ્યુટીફુલ છે તો એને શું આપી? એની વિશેષતા આપી. એ છોકરી કેવી છે? તો કે એ બ્યુટીફુલ છે, સુંદર છે, તો એની વિશેષતા આપી. પણ એનું વિરોધી તમારે કરવાનું હોય, તમને કહેવામાં આવે કે એનું વિરોધી વિશેષણ તમારે બતાવવાનું છે, તો શું આવે એનું? અગલી. અગલી એટલે કદરૂપું. એ પણ એક વિશેષણ જ થયું, પણ બ્યુટીફુલનું શું થયું? વિરોધી વિશેષણ થયું. શું? અગલી. ત્યાર પછી ચીપ એટલે સસ્તું અને કોસ્ટલી એટલે મોંઘું. કાંઈ વસ્તુ ચીપ છે તો એ સસ્તું અને એ કોસ્ટલી છે તો મોંઘું. આ પરસ્પર વિરોધી છે. ત્યાર પછી એક્ટિવ એટલે કે આમ ઉદ્યમી, એમ કંઈક કાર્ય કરવામાં. અને લેઝી એટલે આળસુ. ત્યાર પછી હોટ એટલે ગરમ અને કોલ્ડ એટલે ઠંડુ. ક્રુઅલ એટલે કંઈક ઘાતકી, એમ એવું થાય. અને કાઇન્ડ એટલે દયાળુ. ત્યાર પછી સ્વીટ એટલે કે ગળ્યું અને બીટર એટલે તો કે કડવું. એ પણ પરસ્પર વિરોધી થયા અને શું થયા? તો કે વિશેષણ જ થયા, કંઈક વિશેષતા બતાવતા શબ્દ થયા. ત્યાર પછી વાઇડ એટલે પહોળું અને નેરો એટલે સાંકડું. એ પણ શું થયા? પરસ્પર વિરોધી વિશેષણો થયા. ત્યાર પછી જોઈએ આપણે કેરફુલ. કેરફુલ એટલે થાય કંઈક કાળજી વાળું, કાળજી લેતું. અને કેરલેસ એટલે કાળજી વગરનું. ત્યાર પછી ક્લીન. ક્લીન એટલે શું થાય? તો કે સ્વચ્છ. અને ડર્ટી એટલે ગંદુ. ત્યાર પછી ક્લેવર એટલે હોશિયાર અને ડલ એટલે કે નબળો, મૂર્ખ. ત્યાર પછી ફૂલ એટલે કે ફૂલ ભરેલું, એમ આખે આખું ભરેલું એમ. અને ઇમ્પટી એટલે ખાલી. ત્યાર પછી ડ્રાય એટલે સૂકું અને વેટ એટલે ભીનું. ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું. ત્યાર પછી હાર્ડ એટલે સખત, કઠણ, સખત. અને સોફ્ટ એટલે નરમ. હેવી એટલે ભારે અને લાઇટ એટલે હળવું. ત્યાર પછી છે ઓનેસ્ટ. ઓનેસ્ટી કે ને, ઓનેસ્ટ એટલે પ્રમાણિકતા, પ્રમાણિક. અને ડિસઓનેસ્ટ એટલે અપ્રમાણિકતા. ત્યાર પછી રીચ એટલે કે પૈસાદાર અને પુઅર એટલે ગરીબ. ત્યાર પછી પ્યોર એટલે શુદ્ધ અને ઇમ્પ્યોર એટલે અશુદ્ધ. ત્યાર પછી રફ એટલે ખડબચડું અને સ્મૂધ એટલે કે સાવ સુવાળું એવું.
હવે આ થયા પરસ્પર વિરોધી. બધા જ શબ્દો વિદ્યાર્થી મિત્રો શું છે? વિશેષણ જ છે, પણ પરસ્પર વિરોધી વિશેષણ મેં તમને અહીંયા બતાવેલા છે. આ બધા જ શબ્દ કંઈક વિશેષતા બતાવે છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલનું વિશેષતા બતાવતા શબ્દ છે. આ બધા એક વિશેષણ જ છે, પણ પરસ્પર કેવા શબ્દ બતાવ્યા છે? મેં તમને વિરોધી શબ્દ છે. હવે આ તમે સ્ક્રીનશોટ પાડી અને વ્યવસ્થિત રીતે પાકું કરવાનું છે અને લખવાનું રહેશે. દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે તમને ખબર પડી એડજેક્ટિવ કેને કહેવાય, વિશેષણ કેને કહેવાય. હવે એના અમુક ઉદાહરણ આપણે જોઈએ. પેલા તો આ મેં તમને જે લખાવ્યું છે એના માટેના જ ઉદાહરણ જોઈએ. A new book. બુક ને કેવી બતાવી? તો કે નવી. તો આમાં વિશેષણ કયું છે? વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ વાક્ય આપે અને એમ કે આમાંથી વિશેષણ કયું છે, તો કોઈ પણ યાદ રાખવાનું, સામાન્ય નામ અથવા સંજ્ઞાવાચક નામ હોય એનું કઈ ગુણ વર્ણન કરતો શબ્દ હોય ને વિશેષણ ગણાય. કોઈ તમને આખે આખું સેન્ટેન્સ આપી દે અને તમને એમ કે આમાંથી તમારે એડજેક્ટિવ ગોતવાનો છે, તો કેવી રીતે મળે? કે એ સામાન્ય નામ હોય વાક્યની અંદર અથવા સંજ્ઞાવાચક નામ હોય એનું કઈ ગુણ વર્ણન કરતો શબ્દ બતાવેલો હોય, એ શું કહેવાય? વિશેષણ કહેવાય. તો આ શું થયું? શું કીધું? અ ન્યુ બુક. બુક કેવી બતાવી? તો કે નવી. તો કે ન્યુ જે છે શું ગણાય? તો કે વિશેષણ ગણાય. શેનું? તો કે બુક કેવી બતાવી છે? નવી. ત્યાર પછી બીજું આપણું શું આપ્યું છે? એન ઓલ્ડ સ્ટોરી. હવે આ વાર્તા જે છે, સ્ટોરી એટલે વાર્તા, એને કેવી કીધી? જૂની. તો વાર્તાને શું બતાવ્યું? જૂનું. તો એની વિશેષતા બતાવી. વાર્તા કેવી છે? જૂની. ન્યૂ વાર્તા પણ આવી શકે, ઓલ્ડ પણ આવી શકે, પણ વિશેષતા શું બતાવી? કેવી છે? જૂની. એટલા માટે ઓલ્ડ. હવે ન્યૂ જે છે એનું વિરોધી શું થાય? ન્યૂ એટલે તો કે નવું, અને ઓલ્ડ એટલે કે જૂનું. એ પણ થઈ શકે. જો તમને અહીંયા આપેલું છે ઓલ્ડ એટલે જૂનું અને ન્યૂ એટલે કે નવું, તો ન્યૂ નું વિરોધી શું થયું? ઓલ્ડ. તો પરસ્પર વિરોધી વિશેષણ પણ બંને થયા અને વાક્યમાં પર્ટિક્યુલર પણ યુઝ થયો. એન ઓલ્ડ સ્ટોરી. વિદ્યાર્થી મિત્રો, એન કેમ આવ્યું? તો એ એન તમે સમજીએ ત્યારે વાત થઈ હતી. શું છે આ? વાત. એટલા માટે એન આવ્યો. એ પણ તમને સમજાઈ ગયું હશે. હજી જોઈએ. A fat man. મેન એટલે માણસ. કોઈ સામાન્ય નામ છે, સંજ્ઞાવાચકની પણ સામાન્ય નામ. મેન એટલે માણસ. માણસને કેવો બતાવ્યો? તો કે ફેટ એટલે કે જાડો. તો આ માણસની શું વિશેષતા બતાવી? તે જાડો છે. એટલા માટે આ ફેટ જે છે શું ગણાય? એનું વિશેષણ. ત્યાર પછી જોઈએ a thin boy. ફેટ એટલે જાડું, તો થીન એટલે શું થાય? તો કે પાતળું. આ જે પાતળું જે છે આ બોયને કેવો બતાવ્યો? પાતળો. તો એ શું થઈ? એની વિશેષતા એટલે એના વિશેષણ થયું. આ એક વિશેષણ છે. આ બંને પણ પરસ્પર વિરોધી વિશેષણ. આ બંને પણ પરસ્પર વિરોધી છે, ન્યુ એન્ડ ઓલ્ડ. અને ફેટ અને થીન એ પણ બંને પરસ્પર વિરોધી વિશેષણો છે. વિશેષણ છે પણ પરસ્પર વિરોધી પણ છે. એમ ન્યુ વિશેષણ છે, ઓલ્ડ વિશેષણ છે, ફેટ છે, થીન છે. પણ આ ચારે ચાર આ બે પરસ્પર વિરોધી છે અને આ બંને પણ પરસ્પર વિરોધી વિશેષણો છે. તમે આ પણ તમારી બુકની અંદર લખી શકશો.
જોઈએ હવે વાક્યોમાં વિશેષણ નામની પહેલા મુકાય. તો જો વિદ્યાર્થી મિત્રો, વિશેષણને તમે બે રીતે મૂકી શકશો, એક તો નામની પહેલા અને નામની પછી. તો કેવી રીતે નામની પહેલા મુકાય, નામની પછી મુકાય, એ હું તમને શીખવાડું છું. શું કીધું કે વિશેષણ નામની પહેલા મુકાય, એના માટેના એક્ઝામ્પલ તમને લખાવું. જોજો, હવે મેં તમને આ એક ઉદાહરણ આપ્યું, એમાં તમને ખબર પડી જોઈએ કે વિશેષણ કયું છે. શું છે? ધીસ ઇઝ અ બિગ રૂમ. આમાં વિશેષણ કયું છે વિદ્યાર્થી મિત્રો? તો કે બિગ. બિગ એટલે શું થાય? મોટું. તો કાંઈ પણ નામની કંઈક વિશેષતા બતાવી. આ રૂમ કેવો છે? મોટો છે. આ ઓરડો મોટો છે, એવું થયું. આ ઓરડો મોટો છે. તો રૂમને કેવો બતાવ્યો? મોટો. એટલે બિગ શું થયું? એનું વિશેષણ. રૂમનું વિશેષણ શું થયું? બિગ બતાવ્યું, એટલે બિગ જે છે એ વિશેષણ થયું. હવે આ શું થયું કે કોઈ પણ નામની પહેલા વિશેષણ મુકાણું. હવે આમાં નામ કયું છે? નામ રૂમ. એની વિશેષતા બતાવી, તેના પહેલા વિશેષણ મૂક્યું. જોજો વિદ્યાર્થી મિત્રો, આ એવું ઉદાહરણ થયું કે નામની પહેલા વિશેષણ મૂકેલું છે. હવે બીજું હજી ઉદાહરણ જોઈએ. That is a red flower. પેલું લાલ ગુલાબ છે. સોરી, પેલું લાલ ફૂલ છે. તો ફ્લાવર જે છે એ નાઉન છે, નામ છે. તો એને વિશેષતા શું બતાવી? કેવું છે? તો કે રેડ બતાવી વિશેષતા. તો એનું વિશેષણ થયું ફ્લાવરનું. હવે શું કીધું? વિશેષણ નામની પહેલા આ નામ બતાવ્યું છે, એની પહેલા શું આવ્યું? વિશેષણ. આ વાક્ય થયું ધેટ ઇઝ અ રેડ ફ્લાવર. હજી એકાદું ઉદાહરણ આપણે જોઈએ. ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ. હવે હાઉસ નામ આપેલું છે, નાઉન છે, નામ છે. તો એ હાઉસને કેવું બતાવ્યું? તો કે ઓલ્ડ. ન્યૂ પણ બતાવી શકે ને, પણ એની વિશેષતા એ બતાવી કે ઓલ્ડ. તો એનું વિરોધી બતાવ્યું તો શું આવે? કે ન્યૂ. એ વિરોધી પરસ્પર થયા, પણ વિશેષણ જ થયું એમ. તો ઓલ્ડ જે છે એને શું બતાવ્યું? કે હાઉસની વિશેષતા, વિશેષણ બતાવ્યું છે. તો આ ત્રણ ઉદાહરણ એવા છે વિદ્યાર્થી મિત્રો કે નામની પહેલા, આ નામ છે ત્રણે, એની પહેલા શું બતાવી દીધું? તમને વિશેષણ બતાવી દીધું. જોજો, નામની પહેલા વિશેષણ બતાવતા ઉદાહરણ થયા. હવે આપણે જોઈએ કે ક્રિયાપદ પછી નામની, એટલે સોરી, વાક્યના અંતે વિશેષણ ક્રિયાપદ પછી વાક્યના અંતે કંઈક વિશેષણ મૂકવાનું છે. કંઈક ક્રિયાપદ આપ્યું હોય તમને વાક્યની અંદર, તો એના પછી વાક્યના અંતે છેલ્લે વિશેષણ મુકાય. એવા ઉદાહરણ જોઈએ. This room is big. જોજો વિદ્યાર્થી મિત્રો કે આ ઉદાહરણમાં તમને શું આપ્યું? કે વિશેષણ જે છે એ નામની પહેલા, આ નામ આપી દીધું છે રૂમ, એની પહેલા વિશેષણ મુકાણું. પરંતુ આમાં શું કીધું? ક્રિયાપદ પછી. તો ક્રિયાપદ કયું છે ને? ઇઝ. વાક્યની અંદર ક્રિયાપદ કયું છે? ઇઝ. એના પછી અંતે વિશેષણ મૂકવાનું છે, અ બિગ.
ધીસ રૂમ ઇઝ બિગ. ખ્યાલ આવ્યો? હવે આમાં તમને એ ખબર પડવી જોઈએ કે ક્રિયાપદ પછી વાક્યના અંતે વિશેષણ મુકારું તો શું નીકળી ગયું? એન. જ્યારે નામની પહેલા વિશેષણ મુકાતું હતું તો શું ઉપયોગ થતો હતો? એન નો. બટ જ્યારે નામ નહીં પણ કાંઈ પણ ક્રિયાપદ પછી વિશેષણ મૂકો છો ત્યારે શું નીકળી જાય છે? એ અથવા એન. હજી ઉદાહરણ એનું આપણે જોઈએ. આનું નાનું જોઈએ. વિશેષ ક્રિયાપદ ઇઝ આપેલું છે એના પછી છેલ્લે વાક્યના અંતે વિશેષણ મૂકો એ અને એન શું થઈ જાય? નીકળી જાય. ધેટ ફ્લાવર ઇઝ રેડ. આ પણ છેલ્લે મૂક્યું તમે વિશેષણ ક્રિયાપદને અંતે. ક્રિયાપદ ઇઝ આપેલું છે એના અંતે વિશેષણ મૂક્યું અને નામ આગળ આવી જાય એટલે કે એ અને એન નીકળી જાય. આ બંને ડિફરન્સ છે વાક્યમાં વિશેષણમાં. શું? તો કે એક એ કે વાક્યમાં વિશેષણ નામની પહેલા મુકાયો. નામની પહેલા વિશેષણ મુકાયું તો એ અને એન નો ઉપયોગ થાય છે. બીજું એ કે ક્રિયાપદ પછી કઈ પણ વાક્યની અંદર ક્રિયાપદ આપ્યું વાક્યના અંતે વિશેષણ મુકાય. બે પ્રકારના વાક્ય બને છે. તો એ અને એન હોય એ શું થઈ જાય છે? નીકળી જાય છે. યાદ રહ્યું વિદ્યાર્થી મિત્રો? સૌ પ્રથમ તો વિશેષણ કેને કહેવાય, કેવી રીતે વિશેષણ મૂકો, તમને વિરોધી પરસ્પર વિરોધી વિશેષણ પણ મેં આપી દીધા છે. વિશેષણ શું છે કે કાંઈ પણ સંજ્ઞાવાચક નામ હોય એને અથવા તો સામાન્ય નામ હોય એનું ગુણ વર્ણન કરતા શબ્દ મૂકવામાં આવે એને વિશેષણ કહેવાય. સ્ક્રીનશોટ પાડીને તમે આને લખી શકશો. હવે એક્સરસાઇઝ તમારે 7 ની અંદર 20 ખાલી જગ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો. એમાંની થોડીક જોઈએ એટલે તમને ખ્યાલ આવે. એક્સરસાઇઝ નંબર 7 એક જ એક્સરસાઇઝ આપેલી છે આખા યુનિટની અંદર ગ્રામરના 7મા ચેપ્ટરમાં. એમાં 20 ખાલી જગ્યા તમને આપેલી છે. અમુક થોડીક આપણે અહીંયા જોઈએ. તમને ખાલી જગ્યા આપી છે. મોહન ઇઝ અ ખાલી જગ્યા બોય. વિદ્યાર્થી મિત્રો આ કઈ ખાલી જગ્યા થઈ? પેલું જે મેં તમને ઉદાહરણ સમજાવ્યું એ કે નામની પહેલા વિશેષણ આવે. આ બોયને બતાવવાનું છે ને, વિશેષતા કંઈક બતાવવાની છે આ બોયની. તો શું કીધું વાક્યમાં? મોહન ઇઝ અ ખાલી જગ્યા બોય. હી કેન લિફ્ટ હિઝ હેવી બેગ. કે તે જે છે મોહન જે છે એ હેવી બેગ ઉપાડી શકે છે. તો તે કેવો હશે? તો હેવી બેગ ઉપાડતો હશે. તો તમને એમાં ઓપ્શન આપેલા છે સ્ટ્રોંગ અને વીક. એ બંને પરસ્પર વિરોધી શબ્દ આપ્યા છે, સ્ટ્રોંગ અને વીક. તો તમે આમાં શું મૂકશો? તો કે સ્ટ્રોંગ આવશે. કેમ? તો કે પાછળના વાક્યમાં એમ કીધું છે કે એ હેવી બેગને ઉપાડી શકે છે. તો વીક હોય તો હેવી બેગ ઉપાડી શકે નહીં. તો એટલા માટે તમારે શું આવશે આમાં? સ્ટ્રોંગ. આ પરસ્પર વિરોધી વિશેષણો છે એમાંથી જોઈને તમારે જે સાચો વિશેષણો એ મૂકવાનો છે. એટલે આમાં શું આવશે જવાબ? સ્ટ્રોંગ.
તમને આપ્યું છે શન્નો વોઝ એ ખાલી જગ્યા ઓલ્ડ મેન, એ પણ આવ્યું ઓલ્ડ મેન, પાછળ આવ્યું કહી દીધું કે એ કેવો માણસ છે, તો કે એ તમારે કહેવાનું છે. તમને ઓપ્શન આપેલા છે એમાં વાઇઝલી અને વાઇઝ, અહીંયા આવશે વાઇઝ. એલવાય પ્રત્યે લાગેલો હોય એટલે એડજેક્ટિવ નો કહેવાય, પણ આગલું ચેપ્ટર તમારે આવશે એડવર્બ, એ શબ્દ ગણાય, એડવર્બ થઈ જાય એલવાય પ્રત્યે લાગે એટલે. આમાં તમને વાઇઝલી આપેલું છે અને વાઇઝ આપેલું છે એટલે વાઇઝ આવશે. વાઇઝ એટલે તો કે ડાયો, વૃદ્ધ માણસ, ડાહ્યો માણસ છે. આ પણ એવું જ ઉદાહરણ થયું છે, પેલું એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું તે, કે નામ વિશેષણ જે છે એ નામની પહેલા આવે. આ ઓલ્ડ મેન બતાવ્યું એના પહેલા શું બતાવી દીધું? એનું વિશેષણ. ડુ યુ લાઈક ખાલી જગ્યા કોફી એન્ડ કોલ્ડ, તો શું આવશે આમાં? કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ. The king is not a kind man. He is ખાલી જગ્યા. જોજો વિદ્યાર્થી મિત્રો, આમાં જો The king is not a kind man. હવે આ જે આખે આખું પેલું વાક્ય છે એમાં તમને તો વિશેષણ બતાવી દીધું છે, અને કેવું વાક્ય છે પેલું જે વાક્ય મેં તમને સમજાવ્યું એ, કે રાજા જે છે એ કેવો માણસ નથી, આ કેવો માણસ નથી, કાંઈ. નામની આગળ શું આવી ગયું? એનું વિશેષણ આવ્યું એટલે એ અને એનો ઉપયોગ થયો. શું કીધું? હી ઇઝ ખાલી જગ્યા, તો શું આવશે? એ ડાહ્યો માણસ નથી, દયાળુ માણસ નથી. કાઇન્ડ એટલે દયાળુ, સોરી, દયાળુ માણસ નથી. તો કેવો હોઈ શકે? તમને ઓપ્શન આપ્યા છે ક્રુઅલ એન્ડ હેપી. હેપી એટલે તો કે ખુશ, અને ક્રુઅલ એટલે ઘાતકી. તો શું આવશે? ક્રુઅલ. Was the test easy or ખાલી જગ્યા? હવે આમાં જુઓ, તમારે પરસ્પર વિરોધી બતાવવાનું છે. Was the test easy or ખાલી જગ્યા? તો easy નું વિરોધી શું થાય? તમારે આવે છે easy નું વિરોધી, મેં તમને આમાં નથી લખાવડાવ્યું, આમાં તમારે બુકની અંદર આવે છે, ઘણા બધા છે વિરોધી શબ્દ, પણ આમાં નથી. easy આપેલું હોય વિદ્યાર્થી મિત્રો, તો એનું વિરોધી થાય ડિફિકલ્ટ. ડિફિકલ્ટ એટલે અઘરું થાય, અઘરું. એટલા માટે શું આવશે આમાં? ડિફિકલ્ટ. ત્યાર પછી શું છે? તો કે ધ સ્ટ્રીટ્સ ઇન ધ વિલેજ આર ખાલી જગ્યા. તમને ઓપ્શન આપેલા છે નેરો અને નેરોલી. હવે મેં તમને વાત કરી એમ એલવાય પ્રત્યે લાગે કોઈ પણ નાઉન, જે કઈ વિશેષણ આપેલા હોય એલવાય પ્રત્યે લાગે એટલે એડવર્બ થઈ જાય, એડજેક્ટિવ રહે નહીં. તો આમાં નેરોલી આપેલું છે અને નેરો આપેલું છે, એટલે શું આવશે આમાં? તો કે નેરો. ત્યાર પછીની ખાલી જગ્યા જે જોઈએ, પ્લીઝ pour some water in the ખાલી જગ્યા ગ્લાસ. પ્લીઝ પ્યોર સમ વોટર ઇન ધેટ ખાલી જગ્યા ગ્લાસ. તમને ઓપ્શન આપેલા છે કે ઇમ્પટીનેસ એન્ડ ઇમ્પટી, એટલે શું આવશે આમાં? તો કે ઇમ્પટી. કે ખાલી, એમ શું કીધું? પ્લીઝ પ્યોર સમ વોટર ઇન ધેટ ઇમ્પટી ગ્લાસ, કે આ ખાલી ગ્લાસની અંદર થોડુંક પાણી નાખો. અને ઇમ્પટીનેસ એટલે ખાલું એવું નહીં, પણ ભરેલું એવું થાય, પણ અહીંયા ભરેલા ગ્લાસમાં તો પાણી નાખે નહીં, એટલે શું આવશે? ઓપ્શન ઇમ્પટી આવશે.
વિદ્યાર્થી મિત્રો, આ આપણું ચેપ્ટર થયું 7 સ્ટાન્ડર્ડ 9 ની અંદર આવતું ચેપ્ટર 7 એડજેક્ટિવ એટલે વિશેષણ. સાવ ઇઝી ચેપ્ટર છે, કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી થાય એવું નથી, કારણ કે તમારે માત્ર શું યાદ રાખવાનું છે, આ જે પરસ્પર વિરોધી શબ્દો આપેલા છે એ અને એ પણ શું છે તો કે વિશેષણ છે. એ વિશેષણ પણ બધા યાદ રાખવાના છે અને પરસ્પર વિરોધી પણ તે હોઈ શકે એ પણ યાદ રાખવાનું છે. અને કે એ બે વસ્તુ એક એ યાદ રાખવાની કે કોઈ પણ નામની આગળ વિશેષણ લાગે એવા વાક્ય બની શકે, નામની આગળ પણ વિશેષણ લાગે એમાં એન નો ઉપયોગ થાય, અને એક એવા પ્રકારના પણ વાક્ય બને કે જે ક્રિયાપદ પછી વિશેષણ મૂકવામાં આવે, વાક્યના અંતે કઈ પણ ક્રિયાપદ આપે એ પ્રકારના વાક્ય પણ આમાં બની શકે વિશેષણની અંદર. આ થયું ચેપ્ટર નંબર 7. હવે જે વિદ્યાર્થી મિત્રો પાસે ગ્રામર છે એને આગળ જે કાંઈ મેં તમને 6 જ ખાલી જગ્યા કરાવડાવી છે, હજી તમને 20 ખાલી જગ્યા આપેલી છે, તો કે જેની પાસે ગ્રામર છે એ વિદ્યાર્થીઓએ ઘરે પોતાની રીતે જાતે ખાલી જગ્યા કરવાની રહેશે. થેન્ક યુ.